देख रहे हैं विचार क्रांति न्यूज। मैं विनोद भट्ट, सत्य की आवाज जनता के साथ। आइए एक नजर डालें आज की खबरों पर। आत्मीय भाइयों बहनों, आज આપણે પ્રજ્ઞા પુરાણના અધ્યાય 5માં વૃદ્ધજન મહત્વ વિશે આગળ જાણવાનો પ્રયત્ન કરીશું। અહીંયા ઋષિ આપણને જણાવે છે કે પ્રૌઢ કોને કહેવાય અને એની શું જવાબદારી છે અને આપણી પણ એમના પ્રત્યેની કયા જવાબદારી છે એના માટેની વિસ્તૃત જાણકારી આ ત્રીજા ખંડની પ્રજ્ઞા પુરાણના 5મા અધ્યાયમાં વૃદ્ધજન મહાત્મા આપણને ઋષિ સમજાવે છે। આવો એને જાણીએ એ પહેલા એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું ઉચ્ચારણ કરીએ। જે ગાયત્રી મંત્રનું ગાન કરવાથી મનુષ્યની બુદ્ધિ, વિચારો, ભાવના અને અંતઃકરણ શુદ્ધ થાય છે, પવિત્ર બને છે અને એ પોતે એક આત્મતેજ સંપન્ન બની અને સમાજની અંદર પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। એવા ગાયત્રી મંત્રનું એક સાથે ગાન કરીશું। ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને આપણે આપણા અંતઃકરણમાં ધારણ કરીએ છીએ। તે પરમાત્મા આપણા સૌની બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરો। આવો એવા ભાવ સાથે આજે આપણે જાણીશું કે જીવનમાં આપણી પણ એક અવસ્થા, પ્રૌઢાવસ્થા આવવાની છે, વૃદ્ધાવસ્થા આવવાની છે। એમાં આપણે શું કરવું જોઈએ? આપણે આપણા માટે, આપણા પરિવાર માટે, આપણા સ્વજનો માટે, આપણા સમાજ માટે આપણે શું કરવું એના માટેની વાત ઋષિ ધૌમ્ય આપણને સમજાવે છે અને કહે છે, પ્રૌઢા અનુભવ યત્ર સમયે ચિંતયન્ત્વાપી अनुशासनमेतस्या दिव्याया देव संस्कृते पालयिष्याम एनं च धर्मत्वाश्रमजमं सदा आयुषो अप्युतरार्ध च निश्चन्त्वन्तो परार्थकम् सुविभाजन रेखेयत्मा आत्मकल्याण तथा विश्व कल्याणतोपि श्रेय संपादिका ध्रुवम्। दरेक व्यक्ति समय जता प्रौढ़ताने अनुभवे छे। એટલા માટે દેવ સંસ્કૃતિને અનુસરવું પડશે। આપણી સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, દેવ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એને આપણે અનુસરવી પડશે અને બનાવેલા આશ્રમોને, જે આશ્રમમાં આપણે હઈએ એ આશ્રમનું પાલન કરીને જિંદગીનો ઉત્તરાર્ધ यानी कि प्रौढ़ावस्था, वृद्धावस्था परमार्थना कार्यों माटे આપણો સમય કાઢવો પડશે, આપણી પ્રતિભાનો ઉપયોગ કરવો પડશે અને સાથે સાથે આત્મકલ્યાણ અને વિશ્વ કલ્યાણ બંનેની
દ્રષ્ટિએ આપણા અનુભવને આધારે આપણે કાર્ય કરવું પડશે. મનુષ્યની વૃદ્ધાવસ્થા એટલે અંતિમ ક્ષણોમાંથી પસાર થઈ અને આત્માનું પરમાત્મા સાથે મિલન કરી અને એકાકાર થવાનું, આત્માની અનુભૂતિ કરવાનું, પરમાત્માની શક્તિનો પરિચય કરવાનો. એના માટે આપણે સૌએ આપણા જીવનને સત્સંગમય, સાધનામય અને પરમાર્થના કાર્યોમાં વધુ ને વધુ સમય કાઢી અને પારિવારિક પ્રેમ સંપાદન કરી અને પરિવારની જવાબદારીમાંથી નિવૃત્ત બની અને લોક કલ્યાણના કાર્યો માટે આપણે સંલગ્ન થવું જ જોઈએ. અહીંયા ઋષિ કહે છે વૃદ્ધોનું મહત્વ, પ્રૌઢાનું મહત્વ શું છે? તો પ્રૌઢ અવસ્થાની અંદર, વૃદ્ધ અવસ્થાની અંદર દરેક વડીલોએ, સિનિયર સિટીઝનોએ પોતાની પ્રતિભાનો, પોતાની આવડતનો, પોતાના અનુભવનો જે નિચોડ મેળવી અને જે સફળતા મેળવી છે એ સફળતાની સિદ્ધિઓ પોતાના સંતાનો, પરિવાર, સમાજ અને લોક કલ્યાણ માટે એનો ઉપયોગ કરી અને આ સમાજને, આ પરિવારને શ્રેષ્ઠ, સંસ્કારી, સુસંસ્કૃત, સમૃદ્ધ, સંગઠિત, પ્રેમ, સહકારના ધોરણે આપણે એમને એ જ્ઞાન આપવું પડશે. આપણે પરતંત્ર બનવું ન જોઈએ. આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠતાને ધારણ કરવી જોઈએ. એટલા માટે એક બહુ જ સરસ, સુંદર વાર્તા છે જેને જાણવી જોઈએ કે વૃદ્ધોનું મહત્વ શું હોય છે. એક વખત સમાજની અંદર કેટલાક યુવાનોએ નક્કી કર્યું કે લગ્ન પ્રસંગમાં આપણે વૃદ્ધોને જાનમાં લઈ જવા ન જોઈએ. બધાએ નક્કી કર્યું. એક વખત એક પરિવારમાં એક યુવાનનું લગ્ન થઈ રહ્યું હતું. એની જાન બીજા ગામ જવાની હતી. તૈયારીઓ થઈ ગઈ, જાન પ્રસ્થાન કર્યું. કોઈ વૃદ્ધ ન મળે. બધા યુવાન જાનૈયાઓ એ દીકરીના ગામે લગ્ન મંડપમાં પહોંચ્યા. વિવાહનો સમય થયો, ઘોષણા થઈ, કન્યા પધરાવો. ત્યારે કન્યાના પિતાએ એ પોતાના યુવાન જમાઈને અને એની સાથે આવેલા જાનૈયાને કહ્યું કે હું મારી દીકરી ત્યારે જ પધરાવું કે જ્યારે અમારા ગામના પાદરે થી નદી વહેંચે, એ નદીને તમે જો ઘીથી ભરી દો તો હું મારી દીકરીને આ વરરાજા સાથે પરણાવું. બધા યુવાનો વિચારવા લાગ્યા કે આવું ક્યારે થઈ શકે, કેવી રીતે થઈ શકે, શું શક્ય છે? ચિંતા કરવા લાગ્યા, હવે શું થશે? બધાની મૂંઝવણ વધી ગઈ. પરંતુ એમાંથી બે ચાર યુવાનો ને વ્યસન કરવાની ટેવ હતી, બીડી પીવાની ટેવ હતી. એટલે એ લોકો જે જાનનો ઉતારો હતો અને જ્યાં સાધનો મૂકેલા હતા ત્યાં પહોંચી અને બીડી પીવાની તૈયારી કરતા હતા. તો પહેલાના જમાનામાં ભાઈઓ બહેનો જાન ડમણિયામાં, ગાડામાં જતી હતી. તો એક ડમણિયું જે બીડી પીતા હતા એની સામે ઊભું રાખેલું હતું. એમાંથી કઈ ખખડાટ થયો, અવાજ આવ્યો, હલચલ થઈ. એટલે પેલા એક યુવાને, બીડી પીનાર યુવાને જોયું કે આ શું છે. ત્યારે કુતૂહલવશ એ ડમણિયું ખોલ્યું તો એની અંદરથી એક ઘરડા વૃદ્ધ એ પરણવા આવેલા એ યુવાનના દાદા નીકળ્યા અને જોયું કે આ બધા મુશ્કેલીમાં છે. પૂછ્યું ભાઈ શું છે, શું કામ છે? ત્યારે કહ્યું કે દાદા, વાત આવી છે, દીકરીનો બાપ એમ કે છે કે મારા ગામના પાદરે નદી વહે છે, એ નદીને તમે જો ઘીથી ભરી દો તો જ હું મારી દીકરીને આ યુવાન સાથે પરણાવું. ત્યારે વૃદ્ધ દાદા કે છે બસ મૂર્ખાઓ, આટલી જ વાત છે, તમે શા માટે ગભરાઓ છો? જાઓ, તમે દીકરાના સસરાને કહો કે પહેલા
જે નદી પાણીથી વહેશે તમારા ગામના પાદરે, એ તમારા ગામના પાદરની નદીનું પાણી ખાલી કરો, પછી હું ઘીથી ભરી દઈશ. ભાઈઓ બહેનો યુવાનો આવ્યા અને વાત કરી કે ભાઈ આમની આ વાત છે, તમે પહેલા નદીની અંદરનું પાણી ખાલી કરો, પછી અમે ઘીથી ભરીશું. ભાઈઓ બહેનો, દીકરીના બાપે વિચાર કર્યો કે આ શક્ય નથી, અને એ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યા અને બધા સૌ પોતાના ગામડે આવ્યા. ત્યારે એ દાદાએ કહ્યું, આજના સમાજની અંદર રહેલા યુવાનો પોતાની વિદ્વતાને, પોતાની શિક્ષાને અને પોતાના યુવાનીના રંગમાં રંગાઈ અને વડીલોને બેદખલ કરે છે, વડીલોને નજરઅંદાજ કરે છે. પરિણામ એમને દુઃખ ભોગવવું પડે છે. પણ અહીંયા કહેવામાં આવ્યું કે વૃદ્ધ દાદાનો અનુભવ, વૃદ્ધ દાદાની પાસે હતી જે તીક્ષ્ણતા, તીવ્રતા, એનું કામ લાગ્યું. અને એટલા જ માટે ભાઈઓ બહેનો, આપણા ઘરની અંદર જો કોઈ વૃદ્ધ હોય, કોઈ વડીલ હોય, તો એમનું સન્માન કરજો, એમને પ્રેમ કરજો, એમની વાતોનું સમર્થન કરજો, તો ચોક્કસ ઘર, પરિવાર, વ્યક્તિ, સમાજ શ્રેષ્ઠ બનશે, સુસંસ્કૃત બનશે, સમૃદ્ધ બનશે, સંગઠિત બનશે. તો આની પાછળનું તાત્પર્ય એક જ છે કે ઘડિયાઓ ગાડા વારે, હે ને? તો એટલા માટે અહીંયા ઋષિ ધૌમ્ય સૌ ઉપસ્થિત સોનક આદિ ઋષિઓને અને શ્રોતાઓને જણાવે છે કે વૃદ્ધાવસ્થા એ કોઈ સામાન્ય અવસ્થા નથી. વૃદ્ધાવસ્થા એટલે પ્રૌઢ અવસ્થા, એટલે અનુભવનો ખજાનો, તજુર્બાનો ખજાનો, જે સમાજને ઉપયોગી થાય છે, લોક કલ્યાણના કાર્યોમાં ઉપયોગી થાય છે. એટલા જ માટે આપણે સૌએ एक ज बात विचारवी જોઈએ, અને એ વાત એ છે કે किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे भगवान कहते हैं. बस આજના આ વૃદ્ધ જન મહાત્મ્યમાં પ્રૌઢ અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં વડીલોની જવાબદારી શું છે એના વિશે વાત કરી, અને આપણી વડીલો પ્રત્યેની જવાબદારી શું છે એની વાત કરી. તો આશા રાખું આ વિડીયો ચોક્કસ આપને ગમ્યો હશે. આપ આપના મિત્ર મંડળ, સ્નેહી સંબંધી સુધી પહોંચાડી અને અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો, જેથી કરી આવનારા નવા વિડીયોના અપડેટ્સ આપના સુધી પહેલા પહોંચે અને આપ જીવનમાં કંઈક ધારણ કરો.